નમસ્કાર મિત્રો, તાજેતરમાં 21 જૂન 2026ના દિવસે નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું। મિત્રો, આની પહેલાં 3 મે 2026ના દિવસે આ પરીક્ષા હતી। નીટની પરીક્ષાનું પેપર લીક થવાને કારણે આનું ફરીથી આયોજન કરવામાં આવ્યું। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। આજે 21/6 પરીક્ષાનું આયોજન થયું, એમાં કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ બની। એની આ ઘટનાઓની ક્રમશઃ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું 3 મે 2026ના દિવસે નીટની પરીક્ષા યોજાઈ, તો ફરી 21/6 કેમ યોજાઈ? પેપર લીક થયું તો આપણે જાણીએ છીએ, તો પેપર કેવી રીતના લીક થયું, કોણ હતું આની પાછળ, આ સમગ્ર ઘટના વિશે માહિતી મેળવશું। 21 જૂનના દિવસે ફરીથી પરીક્ષા યોજાઈ, તો એની અંદર બુરખા અને કંઠીનો વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો। કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા, પેપર કેવું હતું અને આનું પરિણામ ક્યારે આવશે, આ દરેક વિશે વિગતે માહિતી મેળવીએ। શરૂઆત કરીએ 3 મે, જ્યાંથી સમગ્ર વિવાદ શરૂ થયો। આપણે જાણીએ છીએ 3 મે 2026ના દિવસે નીટની પરીક્ષાનું આયોજન થયેલું હતું, પણ આનું જે પેપર હતું એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું। ટેલિગ્રામ મારફતે આખા ભારતની અંદર આ પેપર ફેલાયું હતું, એટલે પેપર રદ કરવામાં આવ્યું અને નવી તારીખ 21/6/2026 નક્કી કરવામાં આવી। હવે આ પેપર જે લીક થયું એ સમગ્ર ભારતના ઘણા બધા રાજ્યોની અંદર ફેલાયેલું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા જેવા અલગ અલગ રાજ્યોમાં ફેલાયું। હવે આ જે પેપર ફેલાયું એ ટેલિગ્રામના મારફતે ફેલાયેલું હતું, એટલે સરકારે 21 જૂનના દિવસે આ જે નીટની પરીક્ષા હતી એની આગળના દિવસોમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકેલો હતો। હવે આ જે નીટનું પેપર જે ફોડવામાં આવેલું હતું એની અંદર સંકળાયેલા ઘણા બધા લોકોની તપાસ કરી અને એમની ધરપકડ કરવામાં આવી। ફરીથી 21 જૂનના દિવસે પરીક્ષા યોજવામાં આવી। આ જે પરીક્ષા હતી એ 22 લાખ વિદ્યાર્થીઓએ આપી। આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓ પર એની માનસિક અસર પણ જોવા મળી। મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે 3 મેના દિવસે આ જે નીટની પરીક્ષા હતી એનું જે પેપર હતું એનું લેવલ થોડું ઇઝી હતું, તો વિદ્યાર્થીઓએ સારા ગુણ આવી શકે એવી અપેક્ષા રાખેલી હતી, પણ જ્યારે 21 જૂન 2026ના દિવસે આ પેપર લેવામાં આવ્યું તો પેપર થોડું ટફ હતું। તો વિદ્યાર્થીઓએ એમની જે ધારેલી અપેક્ષાઓ હતી કે આટલા સુધી માર્ક્સ આવી શકશે, તો એવું બન્યું નહીં। અને આ પરીક્ષા પહેલાં પણ ઘણા વિદ્યાર્થીઓએ ડિપ્રેશનમાં આવી અને આત્મહત્યા જેવા પગલાં ભરેલા હતા। લગભગ 4 થી 5 વિદ્યાર્થીઓના મોત થયા એવા સમાચાર હતા। 21 જૂન રીનીટનું આયોજન। સરકાર અને NTA એ 21 જૂન 2026ના રોજ રીનીટ યોજવાનો નિર્ણય લીધેલો હતો। આ વખતે પરીક્ષાની સુરક્ષા થોડી વધારે પ્રમાણમાં હતી। આપણે જાણીએ છીએ કે પ્રિન્ટિંગ પ્રેસમાંથી ગઈ વખત પેપર લીક થયું હતું, એટલે આ વખતે પેપર પહોંચાડવા માટે એરફોર્સનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને એરફોર્સ મારફતે આ જે પેપર હોય એ તેના સેન્ટર પર પહોંચાડવામાં આવ્યા। AI મોનિટરિંગ કરવામાં આવેલું હતું, CCTV કેમેરા લગાવવામાં આવેલા હતા। લગભગ 50,000 પ્લસ CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો હતો। બાયોમેટ્રિક વેરિફિકેશન હતું, કડક સ્પ્રેસિંગ હતું, જેથી પેપર લીક થઈ શકે નહીં। આટલી સુરક્ષા રાખવામાં આવેલી હતી કે ફરીથી એવી કોઈ ઘટના બને નહીં કે પેપર લીક થઈ શકે। હવે કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી? તો NTA મુજબ લગભગ 22.7 લાખ ઉમેદવારો પરીક્ષામાં સામેલ થયા હતા, એટલે કે હાજરીનો દર લગભગ 93.36% હતો અને 1700 જેટલા ઉમેદવારો ગેરહાજર હતા। એટલે કે રીનીટનું આયોજન કરવામાં આવ્યું તો પણ 90+% વિદ્યાર્થીઓએ હાજરી આપી અને આ પરીક્ષા આપેલી છે। હવે આમાં વિવાદાસ્પદ ઘટનાઓ કેટલીક બનેલી છે કે આ પરીક્ષાની અંદર મોડા પહોંચેલા જે વિદ્યાર્થીઓ હતા એમને એન્ટ્રી આપવામાં આવેલી નથી। આનો સમય હતો 1:30, 1:30 પછી જે વિદ્યાર્થીઓ ત્યાં આગળ પહોંચ્યા એમને સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહીં। તમે જોયા હશે ઘણા બધા વિડીયો એવા વાયરલ થયેલા છે જેમાં વિદ્યાર્થીઓ રડતા હોય। હવે સામાન્ય રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે આ જે પરીક્ષાનું આયોજન હતું એની અંદર લખેલું જ હતું કે 1:30 વાગે પરીક્ષાનો ગેટ બંધ થશે અને પરીક્ષાની શરૂઆત થશે, તો પછી મોડા પહોંચેલા વિદ્યાર્થીઓને એન્ટ્રી ના આપવામાં આવે એમના કાયદાની અંદર જ આવતું હતું, તો એના પર આપણે કંઈ કરી શકીએ નહીં। અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હતો કે છેલ્લો સમય 1:30 વાગે, તો પછી ત્યાં આગળ જઈ રડવું, લેટ પહોંચવું એ વિદ્યાર્થીનો જ વાંક કહેવાય। કોઈ પણ કારણ હોય, પરીક્ષા આપવી હોય તો વિદ્યાર્થીએ સમયસર નીકળી અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું પડે, એ વિદ્યાર્થીની ફરજ હોય।
1:30 વાગે એટલે સ્કૂલ બંધ થઈ જાય, તો આમાં આપણે કંઈ કરી શકીએ નહીં. એટલે કે રીનીટ દરમિયાન અનેક શહેરોમાં કેટલાક વિદ્યાર્થીઓ મોડા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર હડતા વિડીયો વાયરલ થયેલા છે. કેટલાક વિદ્યાર્થીઓને માત્ર થોડા મિનિટ મોડા પહોંચવાને કારણે પ્રવેશ આપવામાં આવેલો ન હતો. પછી કોઈ પણ ઘટના હોય, ટ્રાફિક હોય, કોઈ એક્સિડન્ટનો એવો બનાવ બનેલો હોય, પણ જો પરીક્ષાના સમય કરતાં લેટ પહોંચો તો એમના નિયમ અનુસાર તમને એન્ટ્રી આપવામાં આવશે નહીં. અને આ નિયમ પર એ લોકો કમ્પ્લીટ વાકેફ હતા. દેશભરમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ મોડા પહોંચ્યા એનો સત્તાવાર કોઈ આંકડો જાહેર કરવામાં આવેલો ન હતો, પણ 1700 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષાએ આપી નથી. તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોઈ શકે. હવે વાત કરીશું બુરખા વિવાદ પણ ખૂબ ચર્ચામાં હતો. અમદાવાદ અને અજમેરમાં બુરખો તથા હિજાબ પહેરીને આવેલી કેટલીક વિદ્યાર્થીઓને લઈને વિવાદ સર્જાયો હતો. આ પરીક્ષાની અંદર આપણે જાણીએ છીએ કે એની જે સિક્યુરિટી હોય, એટલે કે વિદ્યાર્થીઓની જે ચકાસણી કરવામાં આવે છે એ ખૂબ હાઈ લેવલ સુધી હોય. ગઈકાલે જ મેં એક વિડીયોની અંદર જોયેલું હતું કે એક વિદ્યાર્થી કે જે એક્ઝેક્ટ 1:29 કલાકે સ્કૂલની અંદર પહોંચ્યો, ત્યારે સિક્યુરિટી દ્વારા એની તપાસ એ રીતના કરવામાં આવી. એના જે વાર હોય, વારમાં પણ હાથ ફેરવીને ચેક કરવામાં આવ્યું. હવે ત્યાં શું હોય? હવે મહત્ત્વનો મુદ્દો એ હતો કે અજમેર અને અમદાવાદ જેવા શહેરોમાં કેટલાક મુસ્લિમ જે વિદ્યાર્થીનીઓ હતી એમને બુરખો અને હિજાબ પહેરી અને પરીક્ષા આપવા માટે પરમિશન આપવામાં આવી. પહેલાં એમને પણ ના પાડવામાં આવેલી હતી, કોઈક કારણસર ફરી એમને પરમિશન આપવામાં આવી. જ્યારે હિન્દુની જે દીકરીઓ હતી એમને જે કંઠીઓ પહેરેલી હતી એ કંઠીઓ પણ દૂર કરવામાં આવી. તો અહીંયા આગળ આક્રોશ જોવા મળેલો હતો કે જો એમના બુરખા ચાલતા હોય તો પછી આ કંઠીઓ કેમ નહીં? આપણે એ વાતનો વિવાદ કરતા નથી કે અહીંયા આગળ એમના બુરખા દૂર કરવામાં આવે, બુરખા અને હિજાબ પણ ચલાવી લેવામાં આવે, પણ સાથે જે હિન્દુઓની કંઠીઓ હોય એ પણ ચલાવી લેવામાં આવે તો શું એની અંદર શું કોપી કેસ થઈ શકે? હા, એ પ્રતિબંધ જરૂર હોય કે મેટલની કોઈ વસ્તુ હોય તો તમે અંદર લઈ જઈ શકો નહીં. તો આ એક મુદ્દો હતો, એ ખૂબ ચર્ચામાં હતો, જેની અંદર વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. એના પછી જ મુસ્લિમ વ્યક્તિઓનું કેટલુંક સંગઠન પણ ત્યાં આગળ હાજર થયું, હિન્દુઓનું સંગઠન પણ ત્યાં હાજર થવાનું હતું, પણ પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવેલી હતી કે જેથી વિવાદ આગળ વકરે નહીં. આ મુદ્દો એક ખૂબ ચર્ચામાં હતો. કંઠી અને ધાર્મિક પ્રતીકોનો વિવાદ હતો. માત્ર બુરખો જ નહીં, કેટલાક ઉમેદવારો દ્વારા ધાર્મિક કંઠી, કળા અને ધાર્મિક પ્રતીકો અંગે પણ ફરિયાદો કરવામાં આવેલી હતી. આ બધી જે વસ્તુઓ હતી એ દૂર કરવામાં આવી. તો બે એક મહત્ત્વના મુદ્દા હતા, હિજાબ અને કંઠીનો. સાથે જ પારદર્શક બોટલ લઈ જવી જોઈએ. આ તો બધા જ નિયમો જે હતા એની અંદર લખેલા હતા, એટલે એના નિયમોનું પાલન કરવું જરૂરી છે. હવે પેપર કેવું હતું એના વિશે માહિતી મેળવીએ. તો પેપરનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે એ આગળ બાયોલોજીનો જે વિભાગ હતો એ સૌથી સરળ હતો એવું કહેવામાં આવે છે. એના કરતાં ટફ હતું થોડું કેમિસ્ટ્રી, અને એના કરતાં વધારે ટફ હતું ફિઝિક્સ. ફિઝિક્સમાં ગણતરી લાંબી હતી કે જેથી પેપર પૂર્ણ થઈ શકે નહીં, સમયનો અભાવ. તો વિદ્યાર્થીઓ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે ફિઝિક્સ સૌથી ભારે હતું. બાયોલોજીના જે પ્રશ્નો હતા એ NCERT આધારિત હતા, એટલે એમાં ડાયરેક્ટ પ્રશ્ન વાંચીએ અને ટીક થઈ જાય ને એવા જવાબો હતા. ફિઝિક્સ ટફ હતું. જ્યારે આની સરખામણી આપણે 3 મે 2026નું પેપર કે જે લીક થયું એની સાથે કરીએ તો એ પેપર આના લેવલમાં ખૂબ સહેલું હતું એવું કહી શકાય. ઘણા ઉમેદવારોએ જણાવ્યું કે સમય ઓછો પડ્યો હતો અને ગણતરી આધારિત પ્રશ્નો વધારે હતા. આની સીધી અસર કટઓફ પર પડી શકી. શું ફરી પેપર લીક થયું? તો રીનીટ પછી NTA સ્પષ્ટ કર્યું કે પેપર લીક અંગે હવે કોઈ ફરિયાદ મળી નથી. હવે આની પરિણામ ક્યારે આવશે એના વિશે માહિતી મેળવીએ. હાલમાં પરિણામ ચોક્કસ તારીખે એની કોઈ જાહેર કરવામાં આવી નથી. હવે આની પ્રોવિઝનલ આન્સર ક્યાં આવશે? ઓબ્જેક્શન વિન્ડો ઓપન કરવામાં આવશે, એટલે કોઈને કોઈ ફરિયાદ હોય, કોઈ પ્રશ્નમાં ભૂલ હોય તો રજૂ કરી શકાય. પછી એની ફાઇનલ આન્સર ક્યાં આવશે અને પછી આનું રિઝલ્ટ ડિક્લેર થશે. પણ હજુ કોઈ પણ આની આન્સર કે કોઈ જાહેર કરવામાં આવી નથી. હવે મુખ્ય આપણે વાત કરીશું આના ઉપર. આ જે પેપર ફૂટેલું હતું 3 મે 2026ના દિવસે, ફરી 21 જૂન 2026ના દિવસે રીનીટનું આયોજન કરવામાં આવ્યું. લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. એમની સિક્યુરિટી, એમની ચકાસણી એ રીતના કરવામાં આવેલી હોય, એમના બાલ ચકાસવામાં આવ્યા, એમના પેન્ટની જે ચેન હોય એ દૂર કરવામાં આવી, ખૂબ તપાસ કરવામાં આવી. પારદર્શક બોટલ હોય તો બોટલ ચેક કરવામાં આવી.
1 મિનિટ લેટ પહોંચેલા વિદ્યાર્થીને એન્ટ્રી આપવામાં ન આવી. બોરખો અને કંઠીનો વિવાદ ખૂબ ચર્ચામાં આવ્યો. આટલી બધી તપાસ એક વિદ્યાર્થી ઉપર. તો જ્યારે 3 મેના રોજ પેપર લીક થયું તો એ લીક કરનારાઓને કેટલી સજા થવી જોઈએ? જો એક વિદ્યાર્થી પેપર આપનાર વિદ્યાર્થીઓ ઉપર આટલું કડકાઈથી વર્તન થતું હોય તો પેપર લીક કરનારા ઉપર કેટલી કડકાઈથી વર્તન થવું જોઈએ? તો સરકારે જાહેરમાં એમને સજા આપવી જોઈએ. પેપર લીક કરનારાઓને ફાંસીની સજા આપવી જોઈએ કે ફરીથી આવો કોઈ વિવાદ બને નહીં. આટલું જ મહત્ત્વ હોય પેપરનું તો એ લીક કરવાવાળાને શું સજા આપી એ પણ સરકાર જણાવે. લગભગ લીક કરવાવાળા NTA કે જે લોકો પેપર સેટ કરે છે એમનામાંથી જ ઘણા લોકો હતા. એક મેડમ હતા કે એમની ધરપકડ કરવામાં આવી. તો શું સજા કરવામાં આવી? મુદ્દો 2 થી 3 મહિના સુધી ચર્ચામાં રહેશે ને પછી બધું ખતમ. વિદ્યાર્થીઓ ઉપર આટલી કડકાઈથી વર્તન તો પેપર ફોડનારાઓ ઉપર આનાથી પણ વધારે કડકાઈથી વર્તન થવું જોઈએ. તો જ આગામી સમયમાં આ રીતના પેપર ફૂટશે નહીં. તો જાહેરમાં સરકાર એમને સજા આપે તો દરેક વ્યક્તિ જાણી શકે કે એમને શું સજા મળી. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.